નમસ્કાર મિત્રો, ખાસ કરીને હાલના શિયાળા વિશેની વાત કરવાની છે. ઠંડી છે, હવે એક નવો રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે, તેની પણ માહિતી આપશું. થોડીક માવઠા વિશેની વાત કરવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. એટલે કે તારીખ છે 16 ડિસેમ્બર 2024 અને સોમવારના રોજ. સમય છે સાંજે 4 વાગ્યાનું. મિટિંગનું સ્થળ છે શિશુ મંદિર સ્કૂલ અને બસ સ્ટેન્ડની પાછળ, ગામ પડધરી, તાલુકો પણ પડધરી અને જિલ્લો રાજકોટ. જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય તે મિટિંગમાં પધારજો. ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે. હવે ખાસ જે માહિતી આપવાની છે હવામાનની, આમ જોવા જઈએ તો આપણે જે ઠંડી વિશેની અગત્યની માહિતી આપું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં. ગઈકાલે આપણે વિડીયો મૂકીને એક માવઠા વિશેની આગાહી મૂકેલી છે. દરેક મિત્રો આ વસ્તુને ગંભીરતાથી લેવાની છે, કેમ કે એ ગઈકાલના વિડીયોની અંદર આપણે જણાવ્યું છે કે 21 તારીખથી લઈને 24 તારીખ એટલે કે 21 થી 24 ડિસેમ્બર વચ્ચે રાજ્યના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ છે. એટલે અત્યારે જે આજની તારીખે પણ જોવા જઈએ તો એ શક્યતાઓ પ્રબળ બનતી દેખાય છે. એટલે માવઠું થાય તેવી સંભાવનાઓ છે, જેને ધ્યાનમાં રાખીને દરેક ખેડૂત મિત્રોએ કામ કરવું અને ખાસ કરીને આપણું જે પશુનો ચારો હોય કે વગેરે માલ હોય એને સાચવીને રાખવો, એવી મારી દરેક ખેડૂત ભાઈઓને અપીલ છે. હવે વાત કરવાની છે ઠંડીની. આમ જોવા જઈએ તો અત્યારે ડિસેમ્બર મહિનાની આજે 13 તારીખ થઈ છે. છેલ્લા 5-6 દિવસથી રાજ્યની અંદર એક શીત લહેરનો માહોલ છે, એટલે કે ખૂબ ઠંડી પડી રહી છે. જોવા જઈએ તો 2018થી લઈને આજે 2024 એટલે કે છેલ્લા 6 વર્ષની અંદર ઠંડીનો રેકોર્ડ જોવા જઈએ તો સૌથી વધારે ઠંડી છે એ 2020 અને 2022. એમે 18થી લઈને 2020 અને 2022 એ 2 વર્ષ એવા હતા કે જેમાં નોર્મલ કરતાં તાપમાન નીચું ગયું હતું ને ઠંડી વધારે પડી હતી. એવી જ રીતે ચાલુ વર્ષે પણ હવે થવા જઈ રહ્યું છે. આ જે ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનો છે એ 2020 અને 2022 આ બંને વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. અત્યારે પણ સામાન્ય કરતાં નોર્મલ થોડુંક નીચું તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે ને એક સારી એવી ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જોકે 18-19 તારીખથી હજુ પણ આનાથી પણ ઠંડી વધવાની શક્યતાઓ છે ને ડિસેમ્બરની 31 તારીખ સુધીમાં તો ઠંડી છે એ લગભગ 2020 અને 2022ના બંને વર્ષના રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આ જે ઠંડીની વાત કરવા જઈએ તો સામાન્ય રીતે આપ તમામ મિત્રો જાણો છો એમ કે જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે, જેની અંદર જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ હોય, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ છે વગેરે, એ જે તમામ પહાડી પ્રદેશો જે આપણે ઉત્તર ભારતના છે, એ ઉત્તર ભારત ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય ને એ બરફ વરસાદને કારણે અત્યારે આપણે ઠંડી આવતી હોય. કેમ કે બરફ વરસાદ છે ઉત્તર ભારતમાં થાય, અત્યારે પવનો પણ આપણે ઉત્તર દિશાના હોય છે ને ઉત્તર દિશાના પવનો છે એ બર્ફીલા પવનો છે, આપણે ગુજરાત સુધી ઠંડી લઈને આવતા હોય છે. હવે જોવા જઈએ તો અત્યારે જે દર વર્ષની સરખામણીને ખાસ કરીને જોવા જઈએ તો ગયા વર્ષે એટલે કે 2023ના જે ડિસેમ્બર મહિનામાં ઠંડી હતી એના કરતાં ઠંડી ખૂબ વધારે છે. 2023ની અંદર જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો પર બરફ વરસાદ થઈ હતી એના કરતાં બરફ વરસાદનું પ્રમાણ આ વર્ષે ઓછું છે, છતાં પણ આપણે સારી એવી ઠંડી નોંધાઈ રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો બરફ વરસાદનું પ્રમાણ ઓછું એટલે કે જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે, જેમાં આપણું જમ્મુ કાશ્મીર છે, આપણું જે હિમાચલ પ્રદેશ છે, લેહ લદ્દાખ જેવા વિસ્તારો છે, હિમાચલના વિસ્તારો છે, જે કુલુ મનાલીથી આગળના રોહતાંગ તરફના વિસ્તારો છે, એ વિસ્તારોમાં અત્યારે જે ડિસેમ્બર મહિનામાં દર વર્ષે જે બરફ વરસાદ થતી હોય એ બરફ વરસાદ થોડીક ઓછી છે. જોકે સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બરમાં દર વર્ષે ભારતના વિસ્તારો પર બરફ વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોય. આ વર્ષે જોગાનું જોગ એવું બન્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જે આપણા બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં બરફ વરસાદ વધારે થઈ છે, ભારતના વિસ્તારો પર બરફ વરસાદનું પ્રમાણ ઓછું છે. જોકે ભારતના પહાડી પ્રદેશો પર બરફ વરસાદ દર વર્ષની સરખામણીએ ઓછી પડી છતાં પણ આપણે ઠંડી વધારે છે. એનું મેઇન કારણ છે કે પાકિસ્તાનના ભાગો અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર બરફ વરસાદનું પ્રમાણ વધારે છે. WD છે એ થોડાક વધારે ઉત્તર તરફથી પસાર થયા છે, જેને કારણે ભારતને બદલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર બરફ વરસાદ વધારે થઈ અને એ વિસ્તારો છે એ પણ ભારતની બોર્ડરે આવેલા છે, એટલે જેને કારણે આપણે વધારે માત્રામાં અત્યારે ઠંડી અનુભવી રહ્યા છે. એટલે નોર્મલ કરતાં બરફ વરસાદ ઓછી છે, છતાં પણ નોર્મલ કરતાં ઠંડી આપણે વધારે જોવા મળી રહી છે. અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે એ સિંગલ ડિજિટની અંદર નોંધાઈ રહ્યું છે અને આવી જ રીતે હજી આવનારા દિવસમાં પણ સિંગલ ડિજિટની અંદર તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આ જે ઠંડી છે એની સાથોસાથ પવનની સ્પીડ પણ વધારે છે અને એ પણ આપણે છેલ્લા 2-3 દિવસ પહેલા વિડીયોની અંદર માહિતી આપી હતી કે 14 ડિસેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે અને જે પવન છે એનું પ્રમાણ પણ વધારે રહેશે. એટલે એક પ્રકારે કહી શકાય કે આપણે ગુજરાતી ખેડૂતની ભાષામાં કહી શકાય
કે આ જે પવન છે ને આપણે રોયાણ કહેતા હોય છે, આ રોયાણ ઉપડ્યું છે. મેં આમ તો 2-3 દિવસ પહેલાં દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ એ પણ કરી હતી કે વધારે પડતા પવનની સ્પીડ હોય તો વધારે ઊંચાઈવાળો પાક હોય, તુવેર હોય, એરંડા હોય અથવા તો બીજો પણ કોઈ પાક આપણે વધારે ઊંચાઈવાળો વાવેલો હોય તો આ પવનની સ્પીડ વધારે હોવાને કારણે પિયત ન આપવું, એટલે કે પાણી ન આપવું. જો પાણી આપવામાં આવે તો એ પાક ઢળી જાય ને ખેડૂતોને નુકસાન આવતું હોય છે. એ જ મુજબનો પવન છે અત્યારે ચાલે છે. જો કે આ પવનની સ્પીડમાં 15 અથવા તો 16 તારીખથી થોડીક સ્પીડમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે અને એ પછી ફરીથી પાછી પવનની સ્પીડ પણ વધવાની છે. પણ 15-16 તારીખથી 2-4 દિવસ માટે પવનની સ્પીડમાં ઘટાડો પણ થઈ શકે અને કદાચ પવનની દિશા છે એ પણ બદલાઈ શકે છે. જો કે 18 તારીખથી ફરીથી 18-19 તારીખથી ઠંડીનો રાઉન્ડ 9 રાઉન્ડ પણ ચાલુ થવાનું છે. અત્યારે જે ઠંડીનો રાઉન્ડ ચાલુ છે આ ઠંડી પણ આપણે જે છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ જોવા જઈએ તો વધારે છે અને એમાં પણ ખાસ કરીને 2018થી લઈને 2024 સુધીમાં જે સૌથી વધારે ઠંડીના રેકોર્ડ આપણે ગણી શકાય એમાં 2020 અને 2022નું વર્ષનો સમાવેશ છે. આ બંને વર્ષમાં જે ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હતી એના કરતાં અત્યારે ઠંડી વધારે નોંધાઈ રહી છે અને આ ઠંડી હજુ પણ વધારે નોંધાય તેવી શક્યતાઓ છે. કેમ કે અત્યારે ડિસેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે, હજુ ત્રીજું અને ચોથું અઠવાડિયું, આમ બંને અઠવાડિયાઓ હજી બાકી છે. એટલે હજી ડિસેમ્બર મહિનો ઘણો બાકી છે. લગભગ ગણી શકાય કે 70% જેવો ડિસેમ્બર મહિનો હજી બાકી છે. એટલે હજી પણ આપણે ડિસેમ્બર મહિનામાં ખૂબ માત્રામાં ઠંડી પડે તેવી શક્યતાઓ છે. જો કે ઠંડી સારી એવી પડે એ પણ આપણે શિયાળુ પાક માટે ખૂબ સારું હોય. હા, એક ચોક્કસથી છે કે વધારે ઠંડીને કારણે અમુક પાક છે એ વધારે ઠંડીને કારણે ટ્રેસમાં આવી જતા હોય છે. એટલે થોડા દિવસ માટેનો ગ્રોથ રોકાઈ જતો હોય છે અને એની અંદર આપણે થોડુંક કહી શકાય ને કે વૃદ્ધિની દવા છાંટવી પડે, એનો વિકાસ થાય માટેની દવા છાંટવી પડે. આવો એક આપણો પાક થઈ જતો હોય. કેમ કે વધારે ઠંડી પડે તો પણ ઠંડી આપણા કોઈ પણ ખેતી પાકને અસર કરતી હોય છે. એટલે એ પ્રકારે અત્યારે ઠંડી અસર કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને હજુ આવનારા દિવસમાં એટલે કે ડિસેમ્બર મહિના દરમિયાન પણ આજે જે 13 ડિસેમ્બર સુધીમાં જે ઠંડી નોંધાઈ છે એના કરતાં પણ હજુ વધારે ઠંડી ડિસેમ્બરમાં નોંધાવાની છે. અને એ સાથે જાન્યુઆરી મહિનો છે જે 2025નું વર્ષ ચાલુ થશે એટલે જાન્યુઆરી મહિનામાં પણ અત્યારે જે ડિસેમ્બરમાં ઠંડી પડી છે એના કરતાં પણ વધારે ઠંડી જાન્યુઆરી મહિનામાં શક્યતા માની રહ્યા છે. એટલે એકંદરે કહી શકાય કે શિયાળો છે તે ખૂબ સારો ચાલી રહ્યો છે. હજુ પણ આવનારા દિવસમાં શિયાળો ખૂબ સારો એવો ચાલુ રહેશે અને ખૂબ માત્રામાં સારી એવી ઠંડી છે એ આ વર્ષે જોવા મળશે તેવી શક્યતાઓ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પણ વિશેષમાં ફરીથી મારે આપણે વિડીયોના અંતમાં એક અપીલ કરવાની છે કે જે આપણે 21થી 24 ડિસેમ્બરમાં માવઠાની શક્યતાઓ અમે જે બતાવી રહ્યા છે, જો કે આના ઉપર હજુ પણ અમે સતત એ સિસ્ટમ ઉપર નજર રહેશે ને એ સિસ્ટમ વિશે તમને તમામ માહિતી છે આપતા રહેશું. પણ એ માવઠાની શક્યતાઓ છે જેથી કરીને ખાસ દરેક મિત્રોએ એ પ્રકારનું આયોજન રાખવું. કદાચ એ માવઠું છે મારી દ્રષ્ટિએ સંભવ છે અને થઈ શકે છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને જે મિત્રો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો. કેમ કે ફેસબુક ઉપર પણ અમે અમારી ખેડૂત મિટિંગ હોય અથવા તો આપણી ખેડૂત મિટિંગના ફોટા છે અથવા તો અન્ય જે ખેડૂતોને અમે મળતા હોય એની જે ડિટેલો છે ફેસબુક ઉપર મૂકતા હોય છે. એટલે ખાસ જે આપણે કોમેન્ટ બોક્સની અંદર અમે અમારા ફેસબુક પેજની લિંક પિન કરેલી છે એ ફેસબુક પેજને પણ દરેક મિત્રો ફોલો કરજો. હાલ આ વિડીયોની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.